નમસ્કાર. દર વર્ષે 8 માર્ચ આવે એટલે ખાસ દિવસની યાદ આવે છે. એક એવો દિવસ જે આખી દુનિયામાં મહિલાઓના સન્માનમાં ઉજવાય છે. તો ચાલો આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૂળમાં જઈએ અને એનો સાચો અર્થ સમજવાની કોશિશ કરીએ. તો આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે શું? એકદમ સીધી અને સરળ ભાષામાં સમજીએ તો આ એ દિવસ છે 8 માર્ચ જે આખી દુનિયામાં ઉજવાય છે. અને એનો મુખ્ય હેતુ છે મહિલાઓના અધિકારો, એમની સમાનતા અને સમાજમાં એમના યોગદાનને યાદ કરવાનો, એને બિરદાવવાનો. પણ ખબર છે, આ ખાલી એક ઉજવણીનો દિવસ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો મહિલાઓના અસ્તિત્વ અને એમના સંઘર્ષને એક સલામ છે, એની એક સ્વીકૃતિ છે. પણ આપણા મનમાં એક સવાલ તો થાય જ કે આખરે આ દિવસ ઉજવવાની જરૂર કેમ પડી? શું આ બસ એક પરંપરા બની ગઈ છે કે પછી એની પાછળ કોઈ ઊંડું કારણ છુપાયેલું છે? ચાલો એની પાછળના જે અસલી કારણો છે ને એને જરા નજીકથી જોઈએ. જો મુખ્યત્વે જોઈએ ને તો આ દિવસના 3 મોટા ઉદ્દેશ્યો છે. પહેલું તો એ કે મહિલાઓને પણ સમાન હક અને સમાન તકો મળે, એના માટે લોકોમાં જાગૃતિ આવે. બીજું, સમાજ હોય, વિજ્ઞાન હોય, શિક્ષણ હોય કે રાજકારણ, કોઈ પણ ક્ષેત્ર લઈ લો, એમાં મહિલાઓએ જે યોગદાન આપ્યું છે ને એને માન આપવું, એને યાદ કરવું. અને ત્રીજું, જે કદાચ સૌથી વધુ જરૂરી છે, એ છે કે મહિલાઓ સાથે થતા અન્યાય અને ભેદભાવની સામે એક થઈને અવાજ ઉઠાવવો. ઓકે, તો આપણે એ તો સમજ્યા કે આ દિવસ કેમ મહત્વનો છે. પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ વિચાર આવ્યો ક્યાંથી? ચાલો એના ઇતિહાસમાં થોડા પાછળ જઈએ અને આખી વાતને સમજીએ. આ કહાણીની શરૂઆત થાય છે 1900ના દાયકામાં. એ સમયે દુનિયાભરમાં મહિલાઓએ પોતાના હક્કો માટે આંદોલન કરવાનું શરૂ કર્યું હતું. અને આ લડાઈ કોઈ નાની સૂની નહોતી, એ ખૂબ લાંબી અને સંઘર્ષથી ભરેલી હતી. ઘણા વર્ષોના સંઘર્ષ અને પ્રયત્નો પછી આખરે 1975માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય માન્યતા આપી. વિચાર કરો, એ કેટલી મોટી જીત હશે. સાચે જ એક ઐતિહાસિક ક્ષણ. તો આ આખો ઇતિહાસ, આ સંઘર્ષ, એ આપણને શું કહેવા માંગે છે? આ દિવસ આપણને એક બહુ જ મજબૂત સંદેશ આપે છે. અને આ સંદેશ સમજવો એ આખા સમાજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અને એ સંદેશ છે, મહિલા સશક્ત હશે તો સમાજ અને દેશ મજબૂત બનશે. બસ આ એક જ વાક્યમાં આખા દિવસનો સાર આવી જાય છે, ખરું ને? આ આપણને એ જ યાદ અપાવે છે કે જ્યારે કોઈ મહિલા આગળ વધે છે તો એ માત્ર એની એકલાની પ્રગતિ નથી હોતી. એ તો એક મજબૂત સમાજનો, એક મજબૂત દેશનો પાયો નાખે છે. અને આ એક એવો વિચાર છે જે ખરેખર આપણા બધાના મનમાં હંમેશા માટે વસી જવો જોઈએ.